નમસ્કાર. સીધા જ આજના વિષય પર આવીએ. આજે આપણે વાત કરવાના છીએ વડોદરા શહેરની, પણ કોઈ કંટાળાજનક ઇતિહાસના પાઠની રીતે નહીં હો. આજના આ વિશ્લેષણમાં આપણે કવિ બાલમુકુંદ દવેની નજરે વડોદરાને જોઈશું. તેમણે એક અદ્ભુત કાવ્યાત્મક શ્રદ્ધાંજલિ આપી છે આ શહેરને. આપણે જોઈશું કે કેવી રીતે એક તરફ શહેરનો ભવ્ય ગાયકવાડી વારસો છે, તો બીજી તરફ જમીન પર ગલીઓમાં રખડતા વિદ્યાર્થીઓની એકદમ નિર્દોષ અને રમૂજી મસ્તીઓ છે. આ બંનેનો સંગમ કવિએ કેવી રીતે કર્યો છે તે જાણવું ખરેખર મજેદાર છે. કવિતાની શરૂઆત જ જુઓ, કેવી મજાની છે. વડોદરા શહેર સાથે પુરાણી છે પ્રીત મારે. બસ આ એક લાઇનમાં જ બધું આવી ગયું. કવિએ પોતાના જીવનના સૌથી મહત્વના 7 વર્ષ આ શહેરમાં વિતાવ્યા હતા. તમે જ વિચારો, યુવાનીના એ 7 વર્ષ કેવા હોય? એ સમયની છાપ આખી જિંદગી ભૂંસાતી નથી. આ કવિતા વાંચીએ ને તો આજે પણ વડોદરાનો એ જીવંત ધબકાર, જેને આપણે સંસ્કારી નગરી કહીએ છીએ, તે એકદમ સ્પષ્ટપણે અનુભવાય છે. તો આ શહેરના ભવ્ય ઇતિહાસમાં આગળ વધીએ એ પહેલાં એક બહુ જ રસપ્રદ વાત. તમને ખબર છે વડોદરા નામ ક્યાંથી આવ્યું? વિશ્વામિત્રી નદીના કાંઠે વસેલા આ શહેરનું મૂળ સંસ્કૃત નામ હતું વટપદ્ર, યાની કે વત્સસ્ય ઉદરે, જેનો સીધો અર્થ થાય છે વડના પેટમાં. નદી કિનારે આવેલા વિશાળ વડના વૃક્ષોની છાયામાં આખું શહેર વિકસ્યું અને બોલચાલની ભાષામાં ધીમે ધીમે એ વડોદરા બની ગયું. છે ને કમાલની વાત? આ ભૌગોલિક મૂળ જ શહેરના સાંસ્કૃતિક વારસાને એકદમ મજબૂત બનાવે છે. હવે વડોદરાની વાત કરીએ એટલે જૂના શહેરનું હૃદય તો યાદ આવે જ. માંડવીની આસપાસનો વિસ્તાર અને ફરકતી ધજા. કવિએ પાણી દરવાજો, ગેંડી, ચાંપાનેર અને લહેરીપુરા જેવા દરવાજાઓનો ઉલ્લેખ કર્યો છે. આ એ અસલ વડોદરા હતું જે 52 દરવાજાઓની અંદર વસેલું હતું. આજે આપણે જે અલકાપુરી કે બીજા આધુનિક વિસ્તારો જોઈએ છે એ તો આ 52 દરવાજાની બહાર બહુ પછીથી વિકસ્યા, પણ સાચો જીવ તો આ માંડવીની ધજા નીચે જ ધબકતો હતો. અને જુઓ, વડોદરાની વાત થતી હોય અને ગાયકવાડી શાનને કેમ ભૂલાય? સર સયાજીરાવ ગાયકવાડના સમયમાં આ શહેરે જે કાયાપલટ કરી તે લિટરલી અકલ્પનીય છે. તેમણે ફરજિયાત અને મફત પ્રાથમિક શિક્ષણ શરૂ કરાવ્યું, આખા શહેરમાં અદ્યતન પુસ્તકાલયો બનાવ્યા અને ગુજરાતની સૌથી મોટી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સ્થાપના કરી. સાથે સાથે ટેક્સટાઇલ અને બીજા ઉદ્યોગોનો પણ જબરદસ્ત વિકાસ થયો. આ બધી દીર્ઘદૃષ્ટિનું જ પરિણામ છે કે આજે પણ વડોદરાને આપણે ગર્વથી શિક્ષિત નગરી કહીએ છીએ. હવે પાછા કવિતા પર આવીએ. આ કવિતાની મજા જ એ છે કે એ માત્ર વાતો નથી કરતી, પણ તમારી સામે એક આખો નકશો મૂકી દે છે. કવિનો રોજિંદો રસ્તો જુઓ. માંડવીથી નીકળ્યા, ડાબે હાથે ચોકસીની ઓળ આવે, ત્યાંથી ઘડિયાળી પોળમાં અંબાજી મંદિર પસાર કરો અને પછી નાકની દાંડી સામે સીધે સીધા ચાલો એટલે સયાજી સ્કૂલ. આ વર્ણન એટલું નેચરલ અને જીવંત છે કે જાણે આપણે પોતે જ કવિની સાથે સાથે એ જૂની પોળોમાં ચાલતા હોઈએ એવું ફીલ થાય. ઐતિહાસિક પોળોની આ તો મજા છે. રસ્તો કાપીને શાળાએ પહોંચ્યા પછી કવિ જે વાત કરે છે તે ખરેખર હૃદયસ્પર્શી છે. તેઓ સયાજી સ્કૂલ અને તેના શિક્ષકો પ્રત્યે અપાર આદર વ્યક્ત કરે છે. તેઓ કહે છે કે આ શિક્ષકોએ કુંભારની જેમ વિદ્યાર્થીઓને ઘડ્યા. જેમ કુંભાર માટીને ટીપી ટીપીને એક સુંદર ઘાટ આપે છે ને, બિલકુલ એ જ રીતે આ શિક્ષકોએ વિદ્યાર્થીઓનું ચારિત્ર્ય નિર્માણ કર્યું. આ ઋણ એવું છે જે જિંદગીભર નથી ચૂકવી શકાતું. સાચી વાત ને? જો કે ઘડતર માત્ર સ્કૂલમાં જ નહોતું થતું. વડોદરાની સાંસ્કૃતિક આબોહવા, એના ઉત્સવો અને પોળની સંસ્કૃતિએ પણ મોટો ભાગ ભજવ્યો. શુક્રવારી બજારની એ ભીડ, દશેરાની ભવ્ય સવારી અને અખાડાઓ, આ બધું કવિના મનમાં આજે એકદમ ફ્રેશ છે. અને હા, પ્રેમાનંદ અને દયારામની ગરબીઓના સૂર તથા શરદ પૂનમની રાતે પોળના ચોકમાં ગુંજતા ગીતો, આ સૂરો સાંભળીને તો કવિનો પ્રાણ મોરલીના નાદે ડોલતા નાગની જેમ ડોલી ઉઠતો. આ આખો સાંસ્કૃતિક માહોલ ખરેખર અદ્ભુત હતો. ચાલો હવે સંસ્કૃતિની ઉચ્ચ વાતો પરથી થોડા નીચે જમીન પર આવીએ અને ખાવા પીવાની વાત કરીએ. વડોદરાની પોળની સ્ત્રીઓ માત્ર નાજુક જ નહીં પણ રસોઈમાં એકદમ માસ્ટર. કવિએ દાળના વઘારનું જે વર્ણન કર્યું છે તે સાંભળીને જ લિટરલી મોડામાં પાણી આવી જાય. દાળનો એવો ટેસ્ટદાર વઘાર થાય કે તેની સુગંધથી અડધી પોળમાં છીંકાછીંક મચી જાય. વિચારો કેવો જબરજસ્ત વઘાર હશે. ઘરના ભોજનની આ જ તો તાકાત છે. પણ એક બાજુ આ પોળના ઘરનો વઘાર અને બીજી બાજુ લોજમાં જમતા વિદ્યાર્થીઓની હાલત. આ બંને વચ્ચેનો તફાવત
કવિએ બહુ જ રમૂજી રીતે બતાવ્યો છે. એક સવારે કોઈ ખરાબ સંજોગોમાં લોજની દાળનો સબડકો લેવા ગયા અને સ્વાદની જગ્યાએ સીધું બીડી તણું ઠૂંઠું જ હાથમાં આવી ગયો. બોલો, સાંભળવામાં બહુ રમૂજી લાગે છે ને? પણ એ સમયે આ વિદ્યાર્થી જીવનના સંઘર્ષો અને લોજના ભોજનની રિયાલિટી હતી. આવું તો થતું જ રહેતું. જો કે ભોજન કરતાં એ મોટો પ્રોબ્લેમ તો રહેઠાણનો હતો. દર 6 મહિને આ વિદ્યાર્થીઓની મંડળીને નવું ઘર શોધવા નીકળવું પડતું. હવે થાય એવું કે જમીનદાર પૂછે, કુંવારા કે પરણેલા? જો તમે પરણેલા છો તો તમારું સ્વાગત છે. પણ જેવું તમે કહ્યું કે કુંવારા વિદ્યાર્થીઓ છીએ, એટલે પત્યું. લોકોની શંકાભરી નજરો શરૂ અને આખી ટોળીને વાંઢાની લંગાર કહી પોળમાંથી સીધી હકાલપટ્ટી. ક્યારેક તો ભાડે ઘર લેવા માટે આ લોકો પરણેલા હોવાનું નાટક પણ કરતા. વિદ્યાર્થીઓનો આ સ્ટ્રગલ બહુ જ કોમિકલ રીતે વર્ણવાયો છે અહીંયા. આ બધા વચ્ચે એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે મહારાજાએ આટલી ભવ્ય ઇમારતો, પિક્ચર ગેલેરી અને મ્યુઝિયમ જ્ઞાન અને કળા માટે બનાવ્યા હતા, રાઈટ? પણ આ તોફાની વિદ્યાર્થીઓ માટે આનો અર્થ કંઈક અલગ જ હતો. કળાનો અભ્યાસ તો બાજુ પર રહ્યો. આ લોકો ચોકીદારની નજર ચૂકવીને ત્યાં પડેલી આરસપહાણની સુંદર મૂર્તિઓ પર હાથ ફેરવી લેતા. યુવાનીની આ એકદમ નિર્દોષ મસ્તી અને નિયમો તોડવાનો જે રોમાંચ છે ને, એ આ ઐતિહાસિક સ્થળો સાથે અનોખી રીતે જોડાઈ ગયો હતો. અને આ મસ્તીઓનું લિસ્ટ અહીંયા પૂરું નથી થતું. જરા આ પરાક્રમો તો જુઓ. રાજમહેલ જોવા જવાનું અને ચોકીદારને પાવલી પકડાવીને રાજાના પલંગમાં આળોટવાની ટ્રાય કરવાની. તહેવારોમાં રોશની થાય તો કાચના પ્યાલા ચોરી લાવવાના. લાઇબ્રેરીની ચોપડીઓમાંથી ધીમે રહીને ફોટા ફાડી લેવાના અને રાતના અંધારામાં થાંભલા પર ચડીને વીજળીના ગોળા ફોડી નાખવાના. બાપરે, આ બધું સાંભળીને એવું લાગે કે જાણે આખું શહેર આ વિદ્યાર્થીઓ માટે બસ એક મોટું રમતનું મેદાન જ હતું. કેવો બેફિકર અંદાજ હતો એ યુવાનીનો. તો આજના આ વિશ્લેષણના અંત તરફ આવતા કવિ આપણને એક બહુ જ ઊંડા વિચારમાં મૂકી દે છે. તેઓ પૂછે છે, કોને યાદ કરું, કોને વિસારું? વડોદરાનો એ ભણતરનો સમય એટલો અદ્ભુત હતો કે દરેક ગલી, દરેક ખૂણે અસંખ્ય યાદો છુપાયેલી છે, જેના પર આખે આખું પુસ્તક લખાઈ જાય. આપણે તો આજે માત્ર 1-2 ઝલક જ જોઈ. આ બધું સાંભળીને ચોક્કસ તમને પણ તમારા શાળા, કોલેજના દિવસો અને એ નિર્દોષ મસ્તીઓ યાદ આવી જ ગઈ હશે, ખરું ને? તો વિચારતા રહેજો કે તમારા ભૂતકાળની એવી કઈ યાદો છે જેને તમે ક્યારેય ભૂલી શકતા નથી. આ સફરમાં મારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.